બહુ વ્યવસ્થિત શ્રવણ કરવામાં આવે છે, તો દૂર બેસીને પણ વ્યવસ્થિત શ્રવણ કરીને વચ્ચે વચ્ચે એક પોઈન્ટ રખીને એને પ્રશ્ન કરવામાં આવે તો બહુ આનંદની વાત. દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ. હા, વંચક ની આ વંચકોનો પ્રશ્ન એ છે કોઈ રીતે ઓળખાય નહીં. ઓળખાય તો આપણે જુદા થઈ જાય કે ભાઈ આ વંચક છે, સાચો ભક્ત નથી, ઠગ ભગત છે. બગલા ભગત આપણે કહે છે ને, મુખ મેં રામ બગલ મેં છુરી. બગલો કેવો રૂપાળો લાગે, કેવો સરસ લાગે, અને એ તળાવ કે નદીના કાંઠે બગલો ઊભો હોય તો એક પગે ઊભો હોય, આમ એક પગ ઊંચો રાખીને તપશ્ચર્યા કરતો હોય, આંખ બંધ. એટલે માછલીને એમ લાગે કે આ તો કોઈ તપસ્વી છે, તપશ્ચર્યા કરે છે. એક પગ ઊંચો હોય, પાછું એક પગે ઊભો હોય. બગલાની જુઓ તો એક જ પગે ઊભો હોય, એક પગ આમ રાખ્યો હોય, અને આંખે બંધ હોય. પણ આંખમાં કેવી ગજબની રીત હોય કે માછલી આવે ને બગલો એ પકડવો કોઈ છટકે નહીં, પછી એવી તરાપ મારે કે સીધી એ ચાંચમાં આવી જ જાય. બસ આ લીલા વંચકની પણ આ બગલા ભગત કહેવાય કે મુખ મેં રામ બગલ મેં છુરી. એની પાસે શિક્ષાપત્રની વાત હોય, ભાગવતની વાત હોય, 84-252ની વાત હોય, પણ તૈયાર જ બેઠા હોય ચાંચ રાખીને ક્યારે મછલી ફસાય. એટલે આપણે મછલી ન બનવું કમસે કમ. એ બગલા હોય તો ભલે બગલા હોય, આપણું કહેવાનું એ છે. હરિરાયજી એમ કે છે બગલા ભરે બગલા હોય, પણ આપણે માછલી ન બનવું. કોઈ આપણો ઉપયોગ કરી જાય તો આપણે મનુષ્ય જ છીએ, મહાપ્રભુજીના સેવક છીએ. કોઈ આપણે મૂર્ખ બનાવી જાય કેમ ચાલે? આપણે માછલી નથી બનવું. બસ એના માટે હરિરાયજી કહે છે કે તમે આ બગલાઓની ચાંચમાં ફસાવો નહીં. એટલા માટે હરિરાયજી દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમાં આજ્ઞા કરે છે કે ભાઈ બગલા પાછા એવું નથી કે કોઈ અન્ય વ્યક્તિ જ હોય, માર્ગની અંદર સ્થિત થયેલા હોય છે, અને અમુક તો ગુરુઓ હોય છે. એમ હરિરાયજી કહે છે. વંચકો પાછા ગુરુ પણ હોય છે, એ મોટો પ્રશ્ન કે જેને ગુરુ માન્ય. ગુરુ તો આપણ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન સલાકયા ચક્ષુરુન્મીલિતમ જેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જે છે એ તો અજ્ઞાનનો નાશ કરે, એના તો ચરણ પકડીને ચરણ સેવા કરતા હોય, અધરામૃત એનું ખાતા હોય, ને એ વંચક નીકળે તો જવું ક્યાં? એટલે જવું ક્યાં હવે આમાં? કોણાથી બચવું? ચારે બાજુથી ઘેરાણા. ગુરુ હોય કે જેને આપણે આપણો તારક માયનો, ઉદ્ધારક માયનો હોય, એ જ પાછા વંચક નીકળે તો હરિરાયજી કહે છે આવા પ્રશ્ન છે. આ હરિરાયજીની આજ્ઞા. કાલે સમસ્યાનું નિરૂપણ કર્યું કે ભગવદ્ ભક્ત અને વંચક કોઈ એવો અસાધારણ ધર્મ નથી, કોઈ એવો વ્યાવર્તક ધર્મ નથી કે જે બંનેની વચ્ચે એક ભેદરેખા બની શકે કે સાચો ભક્ત કોણ અને ઠગ કોણ, વંચક કોણ. એ બધા સ્વાંગ એવા જ ધારણ કરે છે વંચક. અને ભગવદ્ વાર્તા કથાના નામે લોકોના ઘરોમાં જતા હોય છે, અને પછી એમને પોતાની જાળમાં ફસાવી અને એમની બુદ્ધિનો નાશ કરી દે, અને એ લોકોને ફમાલથી ભ્રષ્ટ કરી દે. ત્યાં સુધી એ ઓળખાય નહીં, ત્યાં સુધી આ વંચકો ઓળખાતા નથી. એટલે શ્રી હરિરાયજી કૃપા કરીને કાલે તો બધી સમસ્યાઓનું જ વર્ણન કર્યું છે કે ભાઈ આ સમસ્યા છે કે કોઈ એવા લક્ષણ નથી. તમે કીધું કે આચાર, તો આચારે એનો જોરદાર આચાર, વિચાર, ભાષણ, જ્ઞાન, વચન પણ વિનયવાળા, શાંત ચિત્તવાળા, કોઈ પણ રીતે વંચકને ઓળખી શકાતા નથી. એ સમસ્યાઓનું કાલે નિરૂપણ કર્યું કે આની એવું કોઈ ચિહ્ન નથી, કોઈ અલગ એવું ચિહ્ન નથી કે જે ભગવદ્ ભક્તથી જુદા પડતા હોય. બધું જ ભગવદ્ ભક્ત જેવું સામ્ય, વેશ, આચાર, વાણી, તિલક, એ ભગવાન નામ ઉચ્ચારણ. અને કહે છે કે કદાચ ભગવદ્ ભક્તમાં ન હોય એના કરતાં એક સ્ટેપ આગળ હોય પાછા. એમ કહે છે વંચક કદાચ ભગવદ્ ભક્ત સાચા હોય, જેમ ખોટો હીરો વધારે ઝગમગાટ મારતો હોય, એમ કદાચ બધાય લક્ષણ પાછા ભગવદ્ ભક્ત કરતાં એક સ્ટેપ વધારે દેખાતા હોય. પ્રદર્શન એનું વધારે હોય. પ્રદર્શન એવું હોય કે ભગવદ્ ભક્ત કરતાં પણ એક સ્ટેપ આગળ ચાલતા હોય. તો હવે આવા પરિસ્થિતિની અંદર મેં વર્ણન કર્યું જ છે કે સીતાજી જેવા સીતાજી જો આ આસુરી જે માયા જે છે એ મારીચ વગેરેની માયાજાળને સીતાજી જો ઓળખી ન શકે તો સામાન્ય મનુષ્ય ઓળખવું કેટલું કઠિન થઈ જાય. વંચકોની વાત એવી હોય. એણે પણ વેશ મૃગનો ધારણ કર્યો હતો, રાવણે સાધુનો વેશ ધારણ કર્યો હતો. સીતાજી ઓળખી ન શક્યા કે આ રાવણ જ છે, આ તો મહાન આસુરી માયા છે. પણ વેશ કેવો ધેરો છે? સાધુનો વેશ ધેરો, એક ઋષિનો વેશ ધેરો. અને પાછો આચાર વિચાર કેવો બતાવે કે હું આ બહાર આવીને તમે ધરો, ભિક્ષા આપો તો હું લઉં,
પોતનાય બરાબર કરાવે. વંચક હોય કે પોતનું આમ ન ચાલે. આચાર વિચાર જોરદાર સરસ પોતનું કરો. હાથ આમ ધોવો, અન્ન સખડી દૂધઘર ખાસા સેવકી, કોઈ જ્ઞાનમાં પરિપૂર્ણતા, બધું જ જે ભગવત ભક્ત પણ કરતા હોય આ બધું પોતનું કરી પ્રસાદ લેવું, આ તે ભગવત ભક્તો પણ આ જ ક્રિયા કરે. એ પણ આચાર વિચાર રાખે, માર્ગની રીત અનુસાર સેવા કરે, આ બધું આ. અને એક સ્ટેપ બધું વધારે, પછી કલા પણ બધી વધારે, સજાવટની કલા સુંદર હોય, હિંડોરા બાંધવાની કલા આવડતી હોય, અને સામગ્રીની કલા આવડતી હોય. સામગ્રીમાં એક સ્ટેપ, કોઈ આવી સામગ્રીનું દર્શન ન કરાવે એવા એ દર્શન કરાવે. સજાવટ પણ એવી કરે કે જે બીજા કોઈ ન કરતા હોય એવી સજાવટ કરે. તો બધી રીતે આપણને ખરેખર ભગવતી છે એમ થઈ જ જાય કે નહીં, આના સિવાય બીજું ન હોઈ શકે. આવી તો પ્રભુએ કંઈક એવું કે સામર્થ્ય મૂક્યું છે કે શું મૂક્યું હોય પ્રભુની લીલા કરવા માટે, એવો વંચકને તૈયાર કરે છે, એવા વંચક તૈયાર હોય છે. એટલે હરિરાયજીની ચિંતા થાય છે કે મારી માટે કઠિન થઈ ગયું છે આ ઓળખવા. કોને ઓળખવા? હરિરાયજી જેવા મહાનુભાવ એમ આજ્ઞા કરે છે કે હું ઓળખી શકતો નથી કે આ વંચક છે કે સાચો એ ભક્ત છે. તો એ હરિરાયજીની ચિંતા એટલી હતી કે એ ન ઓળખી શકે તો પછી આપણા જેવા તો પ્રભાવિત થઈ જાય, જ્ઞાન ઝાક જમાડ જોઈએ તો પ્રભાવિત થઈ જાય. એટલે એ પ્રકાર ખાલી એન્ટ્રી થાય તો પ્રભાવિત થઈ જાય, એવી તો એન્ટ્રી હોય નહીં. વંચકોની એન્ટ્રી પણ એટલી પ્રભાવશાળી હોય કે 10-15 તો આગળ સાવધાન 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 એ કેટલાય આગળ ચાલતા હોય. અને આમ એન્ટ્રી પડે તો એમ થઈ જાય કે ચાંદી છોડાની છડી, સોને કી છડી, રૂપે કી મસાલ, જરિયન કે જામા, મોતીન કે માલ, ગૌ બ્રાહ્મણ પતિ, ગોકુલ કે છત્રપતિ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, મહારાજા ધરાજ. હવે છડી અહીં એક બાપા બોલતા હતા ભાવનાથી. મેં કીધું હવે આમાં તો એકેય વસ્તુ નથી. સોને કી છડી ને રૂપે કી મસાલ, જરિયન કે જામાન, મોતીન કી માલ, એકેય લક્ષણ નહીં. તો એ બાપા બોલતે એને એવું દર્શન થતું હોય. પણ પેલાના કોઈ ગોકુલ કે છત્રપતિ, ગોકુલમાં તો ગોકુલમાં રહેવા દે એમ નથી. ગોકુલમાં એક આટલી જગ્યાએ નથી અમારી અત્યારે. ગોકુલ કે છત્રવતી, ગૌ બ્રાહ્મણ પ્રતિભા નથી કે ગાય, ગૌ બ્રાહ્મણ પ્રતિભા નથી. કોઈ માણસો રાખતા કે બ્રાહ્મણ પ્રતિપાલક હોય તો બ્રાહ્મણે કોઈ રહેતા નથી કે આમાં સેવકી ના આવે કાંઈ ના રહેવું. કે 10,000 પગાર આપો તો તમારે ભેગું ન રહો. ભીતરિયાઓ એમ કે તમે 10,000 પગાર આપો તમારે ભેગું નહીં, ન રહેવાય આમાં. કે ન કોઈ આવે ન જાય, સવારથી કોઈ દેખાય નહીં દેખાય ને, અને જે દેખાય તો એ પુસ્તક લઈને આમ આવતા, એ પુસ્તક લઈને બેઠા હોય. અમને તો કોઈ બોલાવે જ નહીં, ન કોઈ સેવકી આપે, ન સમાધાન, કોઈ આવકનું સ્ત્રોત જ કાંઈ નહીં. તો તમારે યાર રહીને કરવું શું? કોઈ ભીતરિયા એ રહે નહીં. એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનો કોઈ સવાલ નથી. એટલે ગોકુલ કે છત્રપતિ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, મહારાજાધિરાજ. મહારાજાધિરાજ તો બધા કાંઈ નો મહારાજાધિરાજ છે ને. એટલે મહારાજાધિરાજ એટલે આ પ્રકાર જે છે કે ઓલું તો એન્ટ્રી એવી પડે તો બધું જ દેખાય. સોને કી છડી દેખાય, રૂપે કી મસાલ દેખાય, છત્ર ફરતા હોય, ચમરવાળા ચમર કરતા હોય, પંખાવાળા પંખા કરતા હોય, આગળ ચાલતા હોય. ત્યાં જ માણસ પ્રભાવિત થઈ જાય, ત્યાં જ એન્ટ્રીથી જ પ્રભાવિત થઈ જાય. પછી આગળની વાત તો જવા દો. તો વંચકોની બધી લીલા એવી હોય કે એમાં કંઈ કોઈ રીતે આપણે ઓળખી ન શકો સાચું કોણ ખોટું કોણ. હું હરિરાયજીની હરિરાયજી આજ્ઞા કરે છે કે આ બધું તમે એમ નહીં માનતા કે બધું કોઈ બીજા માં હોય. વલ્લભકુલમાં પણ આ બધું હોય એમ હરિરાયજી આજ્ઞા કરે છે. હું નથી કરતો. અનિરુદ્ધલાલજી મહારાજના વિવેચનમાં પણ એમાં આજ્ઞા કરે છે કે આ બધું જ વિક્ષણ વલ્લભકુલમાં પણ આવા કોઈ વંચકો હોઈ શકે, એવું ન હોઈ શકે એવું નથી. એટલે ક્યાંક મારી ઉપર ક્યાંક તૂટી પડે નહીં કોઈ કે આ હરિરાયજી આજ્ઞા કરે ઝંડા ફરકાવો તો હરિરાયજી સામે ફરકાવો. આવું કેમ લખ્યું, કેમ બોલ્યું? હરિરાયજી લખ્યું એ મેં બોલ્યું, મારો તો કાંઈ વાંક નથી. અનિરુદ્ધલાલજી મહારાજ નડિયાદવાળા પરમ વિદ્વત કેસરી, એમણે જે ગુજરાતી અનુવાદ વગેરે કર્યા છે એ વાંચી દીધું. મારી તો કોઈ સામર્થ્ય નથી કે આવું બોલી જાઉં. કારણ કે હું વલ્લભકુલમાં તો હું છું, તો મારામાં પણ વંચકના ધર્મો હોઈ શકે, તો મારામાં પણ હોઈ શકે, એવું કાંઈ નથી. હવે ચેક કરવું જોઈએ, એ તમારે કરવું જોઈએ. ગ્રંથ ભણાવી દઉં પછી તમારે ચેક કરવું જોઈએ કે વંચક કોણ. મારામાં પણ એવા લક્ષણો હોઈ શકે, ન હોઈ શકે એવું થોડું છે. કારણ કે બોલી સારી હોય, વિનય સારો હોય, દૈન્ય પણ હોય, તો હોઈ શકે કંઈક. ઓળખવા તો કઠિન જ છે. ક્યાં સ્વાંગમાં બેઠા છે વંચક, એ તો ઓળખવા તો બહુ કઠિન છે. કોકને એમ થતું કે આ ગ્રંથ કાઢ્યો ક્યાંથી? આ ગ્રંથ ક્યાં કાઢ્યો? બીજા કેટલાય ગ્રંથ છે ને આમાંથી આવું ક્યાં કાઢ્યું? આ તો કોઈ
ભૂલાઈ ગયેલી બધી વસ્તુ પાછી પ્રકટ થઈ રહી છે. તો આપણે તો હરિરાયજી આજ્ઞા કરી ગયા છે બધું, એટલે કહીએ છીએ કે હરિરાયજી બધું આપણને શિક્ષા આપી ગયા છે કે ચેતો, તમે પણ ચેતીને ચાલો, નહીં તો નાશ થઈ જશે. બીજું કંઈ કારણ નથી. આપણને કંઈ વંચક રહે, એની લીલા ફેલાવે, એની ઝાડ ફસાવે, કંઈ આપણે પણ એમાં આપણા દૈવી જીવો ફસાઈ જઈને પોતાનું અકલ્યાણ ના કરી નાખે. જલભેદમાં હતું આ. રાજકોટથી લાઈવ સાંભળે છે વૈષ્ણવ, એટલે એ પ્રશ્ન કરે છે, રાજકોટથી કરે છે. તો ભગવાન મનુએ એ રજોગુણયુક્ત ભગવાન જ્યારે રજોગુણને ધારણ કરે, એ ગુણાવતાર ધારણ કરે, એને આપ ત્યાં વંદન કર્યા છે, એનું વર્ણન કર્યું છે એ રીતે. અને એ બ્રહ્માજીને આમાં લખ્યું જીવતા બ્રહ્માજી. જીવતા બ્રહ્માજી એવું કંઈ સમજાતું નથી મને. એવું નથી કે કંઈક લખવામાં શું જે હોય. જીવતા બ્રહ્માજીને રજોગુણયુક્ત પણ ગુણાવતાર અને દેવતારૂપ બ્રહ્માજી એ ભેદ છે. બ્રહ્માજીના દરેક દેવતાઓના પાસે 3 સ્વરૂપો છે: આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. તો સત્યલોકમાં બિરાજતા જે બ્રહ્માજી, સત્યલોકમાં બિરાજતા બ્રહ્માજી આદિભૌતિક કહેવાય છે. માનસોત્તર પર્વત ઉપર બિરાજતા બ્રહ્માજી જે બ્રહ્મલોક છે, ત્યાં માનસોત્તર ઉપર બિરાજતા જે છે આધ્યાત્મિક બ્રહ્માજી છે. અને મેરુ પર્વતની ટોચ ઉપર એના લોકમાં બિરાજતા એ બ્રહ્માજી જે છે આદિદૈવિક બ્રહ્માજી છે. બ્રહ્માજી પણ આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક 3, શિવજી પણ 3, દેવતાઓ 3. દરેક વસ્તુના 3 સ્વરૂપો, 3 પાસા છે: આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. પણ એકના 3 પાસા છે: આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. જેમ જલ ભૌતિક, એનું તીર્થરૂપ સ્વરૂપ જે છે આ આધ્યાત્મિક પાસું એનું, અને આદિદૈવિક પાસું જે છે એનું મૂર્તિ રૂપે એમાંથી દેવી પ્રકટ થઈને દર્શન આપે. એવી રીતે દેવતાઓના પણ 3 સ્વરૂપ આવ્યા છે. કે માનસોત્તર પર્વત પાસે જ્યાં બધા દેવતાઓ છે એ બધા આધ્યાત્મિક છે. મેરુ પર્વતની ટોચ ઉપર જે મેરો મૂર્ધની જે દેવતાઓ છે એ દેવતાઓ એ બ્રહ્માજી જ છે, પણ બ્રહ્માજી 3 બ્રહ્માજી છે. અને એક ગુણાવતાર રૂપ, રજોગુણ ગુણાવતાર રૂપ બ્રહ્માજી એ અલગ છે. આ રીતે છે દરેક દેવતાઓ આમ સમજવું. આ વિષય આખો સર્વનિર્ણય પ્રકરણ અંતર્ગતનો છે, પણ આટલું સમજી લઈએ. ટૂંકમાં આટલું કહી શકું કે મેરો પર્વતની મૂર્ધની જે દેવતાઓ, બધા દેવતાઓને ત્યાં લોક છે. પછી માનસોત્તર પર્વત ઉપર દેવતાઓના લોક છે, દેવતાઓ બિરાજે છે. અને અન્ય દેવ એ બીજા ભૌતિક સ્વરૂપે બિરાજે. તો સત્યલોકમાં બિરાજતા બ્રહ્માજી ભૌતિક, માનસોત્તરમાં બિરાજતા બ્રહ્માજી જે છે આધ્યાત્મિક, મેરુ પર્વતની ઉપર બિરાજતા જે છે એ આદિદૈવિક છે. આ એક વસ્તુ દરેક વસ્તુમાં, દરેકના આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક પક્ષ છે, દરેક વસ્તુના છે. જેમ કે આપણી આ ઇન્દ્રિય, હાથ ઇન્દ્રિય છે, તો હાથનો આ જે આકાર જે છે અહીં એનો આદિભૌતિક છે. એમાં રહેલા ઇન્દ્રિય સ્વરૂપ જે છે આધ્યાત્મિક છે. ઇન્દ્રિય આધ્યાત્મિક છે, આ ભૌતિક છે. અંદર ઇન્દ્રિયો આધ્યાત્મિક છે અને એના દેવતા, એમ 3 થયા. હા, એ 3 પાસા છે. હાથના 3 પાસા થયા ને. હાથ, એમાં રહેલી હસ્તેન્દ્રિય અને એનો દેવતા રૂપ, 3 પાસા છે. એટલે આ બહુ પાછું અટપટું છે, એટલે આટલું રાખીએ. કારણ કે અત્યાર પૂરતું એટલું જ આપણે રાખીએ. દરેક પાસામાં આમ જ થશે: આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. 3 પાસા દરેકમાં થશે. આ છેલ્લો દિવસ છે, પણ આ પ્રશ્ન ધુજાવી દેવો છે. 5-6 વર્ષમાં પહેલી વાર આવ્યો હોય તો બરાબર ક્ષમ્ય છે, પણ 5-6 વર્ષની શિબિરો જો એટેન્ડ કરી હોય ને આ પ્રશ્ન હોય તો બહુ પછી આ સીતાહરણ જેવું છે. પછી આપણે આ છેલ્લે દઢાઈને વખતે આ લઈશું. દઢાઈને કરવાનું હોય ત્યારે આ જઈને પછી નીકળી જ જવાય સીધું. આ ચિઠ્ઠી જે છે, જો નવા આવ્યા હોય તો ક્ષમ્ય છે, એને જવાબ આપી શકાય આપણે. પણ જો 5-6 વર્ષથી દરેક શિબિરો હાજરી આપી હોય ને આ પ્રશ્ન કર્યો હોય તો પછી એ સાવ છેલ્લે જ ગિરાધરણ કી ચેત કરાય. આવું હોય છેલ્લે દિવસે, હોય કુદરતી સંયોગ છે એવો કે છેલ્લે દિવસે આવું કંઈક એવું નીકળે કે પછી આપણે ગિરાધરણ કી છે કે કરવું જ પડે કે હવે આવતા વર્ષ સુધી વિરામ રાખીએ. પણ આ વિષય સંબંધી હોય છે એ જોઈ લઈએ પહેલાં કે ભગવાનના લીલા પરિકરમાં વૃક્ષો, વાનરો, પક્ષીઓ દેવતા રૂપે છે. તે અહીં પ્રશ્ન એ છે કે વાર્તા પ્રસંગમાં એમ આવે છે કે દેવતાઓને માત્ર ભગવાનની સ્તુતિ જ કરી શકે છે, એ લીલાની અંદર અનુભવ એમને થતો નથી. તો લીલા પરિકર રૂપે દેવતાઓમાં અને સ્તુતિ કરનારા દેવતાઓમાં શું ફેર છે? વલ્લભાખ્યાન ટાંક્યું છે કે જ્યાં નહીં પ્રવેશ વિધિ હર નો રહે. તો બધાને કીધું કે દેવતાઓના સ્વરૂપો બધાએ કૃષ્ણ લીલા અવતાર વખતે બધા અવતરિત થયા છે.
બહુ સમજવાની વાત એ છે કે દેવતાઓ ત્યાં દેવતા રૂપે નથી. લીલા પરિકરમાં કોઈ વૃક્ષ છે તો કોઈ વાનર છે કે કોઈ પક્ષી છે, તો બધા અલગ અલગ પરિકર. આવું કૃષ્ણોપનિષદ વગેરે ઉપનિષદોમાં આવે છે. બીજી એક વાત કોઈને આઘાત લાગે એવી વાત કહી દો, કદાચ કોઈને ખબર હતી કે આ બાબા મગજ ફરી ગયું છે કે શું, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકુરજીના વેણુજી છે ને એ શિવજી છે, રુદ્ર છે. તો કોઈને કે ઓહો, ઠાકુરજીના જે વેણુજી કાયમી સાથે ને સાથે બિરાજે ને રુદ્ર છે, એ શિવ છે. અને વેત્ર જે છે ને છડી ઠાકોરજીને વેત્ર રાખવામાં આવે છે ને એ બ્રહ્માજી છે. તો બ્રહ્માજીના રૂપમાં નથી ત્યાં, પણ વેત્ર રૂપે છે. શિવજી ત્યાં શિવજીના રૂપમાં કે જટા ધારણ કરીને ચંદ્ર લગાડીને ને સાપ પહેરીને એ રીતે નથી, પણ ત્યાં આપ વેણુજી રૂપમાં તો એ શિવ છે, વેણુજી છે એ શિવ છે, અને વેત્ર છે એ બ્રહ્માજી છે. તો લીલા પરિકરમાં પણ આ રીતે સમજી શકાય. એ હું એમ સમજું છું જ્યાં પ્રવેશ વિધિ હરનોને એ દેવતા રૂપે નહીં, પણ લીલા પરિકરમાં આ રીતે એનું રૂપાંતર થઈને એનો તો પ્રવેશ છે. તો શિવજી જે છે એ વેણુજી રૂપે શિવજી છે. બધા કે સ્વામીજી કરે, પણ મુખ્યત્વે ભાવ એ શિવજી છે. અને ભાવનાની દ્રષ્ટિએ આપણે ત્યાં શ્રી મહાપ્રભુ ગુસાઈજીના 7 બાળકો અને અંદર સુધારૂપ શ્રી મહાપ્રભુજી. પણ શિવજી જે છે તો કે શિવ બોલે તો અન્યાશ્રય થઈ જાય, પણ એનો મતલબ એવો નથી કે આપણે શિવજીના મંદિરમાં જઈને દેવાલયમાં જઈને પૂજા કરવી. વેણુજી રૂપમાં શિવજી થયા છે. આપણા ઠાકોરજીની લીલામાં વેણુજી રૂપ શિવજી થયા છે. શિવજીનું કાર્ય શું? એ સંહારનું કાર્ય છે ને, અને પ્રભુ વેણુ વગાડીને ભક્તોના સંસારનો નાશ કરે છે. એ જ કાર્ય ત્યાં જ કરાવે છે. શિવજીનું કાર્ય વિલય કરવાનું, તમોગુણનું નાશ કરવાનું. ભગવાન વેણુ વગાડીને પણ ભક્તના સંસાર વગેરે એ નાશ કરે છે. ત્યાં એ શિવજીનું નાશનું જ કાર્ય, સંહારનું કાર્ય જ ચાલુ છે. તો એ વેણુજી છે શિવજી છે. એટલે ઘણા તો આઘાત લાગી જાય કે આ શું. એટલે હું બોલું, અમુક વસ્તુ બોલાય ને એમ થાય કે બહુ ભાવાત્મક પક્ષ માનતા હોય ત્યાં તો ઓહો આ મગજ ફરી ગયું લાગે છે. મગજ મારું નથી ફર્યું છે, મહાપ્રભુજી લખ્યું છે, એનું શું કરવું. મહાપ્રભુજીએ લખ્યું છે પણ તમે વાંચ્યું ને એટલે મગજ ફરેલું લાગે. આપણે વાંચ્યું એટલો આપણો દોષ, એટલે આપણે દોષિત કે વાંચ્યું. અજ્ઞાનમાં રહે તો આનંદ, વાંચી દોષ. બાકી મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે. આપણને કેમ ખબર પડે આ બધી વસ્તુ? સાચા ચરણે આ બતાવેલી છે. આ રીતે સમજીએ તો સમજાઈ જાય એવું છે.